તમને ખબર છે આપણા દેશમાં લગભગ 1 કરોડ સ્ટુડન્ટ્સથી વધારે કોમ્પિટિટિવ એક્ઝામ્સ આપે છે, જેમ કે નીટ, જેઈઈ, યુપીએસસી, જીપીએસસી, રેલવેઝ, એસએસસી જેવી. અને આ બધી એક્ઝામ્સની ફીસ 35,000 રૂપિયાથી લઈને 3 લાખ 4 લાખ રૂપિયા જેટલી હોય છે. 15 ઓગસ્ટ 2026ના દિવસે આપણા પીએમ નરેન્દ્ર મોદીજીએ એવું અનાઉન્સ કર્યું કે ફ્રી ડિજિટલ કોચિંગ આપીશું કોમ્પિટિટિવ એક્ઝામ્સના એસ્પિરન્ટ્સને. એનો મતલબ એ છે કે ગરીબ પરિવારો કે પછી મિડલ ક્લાસ પરિવારના બાળકો, વિદ્યાર્થીઓ જે સ્માર્ટ છે, જે ડિઝર્વ કરે છે, એમને ફ્રી ઓફ કોસ્ટ ઓનલાઈન કોચિંગ મળશે. એટલે એમના પૈસા બચશે અને એ પણ ટોપ કોચિસ જોડેથી મળશે. આવી જ એક અનાઉન્સમેન્ટ 15 ઓગસ્ટ 2018માં કરી હતી મોદીજીએ, જેમાં કીધું હતું કે આપણા દેશના ગરીબોને 5 લાખ રૂપિયા સુધી ફ્રી ઓફ કોસ્ટ હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ આપવામાં આવશે, જે આપી અને આજે 43.5 કરોડ લાભાર્થીઓ છે આયુષ્માન કાર્ડના, અને 1,92,000 કરોડથી વધારે રૂપિયાનો ઓલરેડી લાભ અપાઈ ચૂક્યો છે ટ્રીટમેન્ટમાં અને હોસ્પિટલાઇઝેશનમાં. તો તમને શું લાગે છે, આ કોમ્પિટિટિવ એક્ઝામ્સનો જે ખર્ચો થાય છે ગરીબ પરિવારોને, એ ખર્ચો અટકશે અને અટકશે તો ક્યારથી? કમેન્ટમાં મને જણાવજો.